મિત્રો, આજે આપણે કોઈ સરકારી યોજના કે આર્થિક સહાય વિશે વાત નહીં કરીશું, પરંતુ મિત્રો આજે આપણે ઇન્ડિયા પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક ક્રાંતિકારી પહેલ એટલે કે ડીજીપી વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ એક એવી સિસ્ટમ છે જે ભારતમાં સરનામાને ડિજિટલ અને ચોક્કસ બનાવશે. મિત્રો, જો તમને એડ્રેસ શોધવામાં, કુરિયર, પાર્સલ કે અન્ય કોઈ પણ ડિલિવરી માટે સાચા સરનામાની સમસ્યા થતી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ડીજીપી શું છે અને તે પિન કોડથી કેવી રીતે અલગ થાય છે. ડીજીપીના ફાયદા શું છે? મિત્રો, તમારું ડીજીપી કેવી રીતે જનરેટ કરવું, ડીજીપીમાં ક્યાં ક્યાં ઉપયોગી થશે? તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે. મિત્રો, અને તમારા મિત્રો અને પરિવાર સાથે અને શેર કરજો જેથી તેઓ પણ આ નવી ટેકનોલોજી વિશે જાણી શકે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ ઇન્ફો બાય સોનલમાં. મિત્રો, આપણે સૌ અત્યાર સુધી સરનામા માટે પિન કોડનો ઉપયોગ કરતા આવ્યા છીએ, નહીં? પરંતુ ઇન્ડિયા પોસ્ટે હવે એક નવી અને વધુ સચોટ સિસ્ટમ શરૂ કરી છે જેનું નામ છે ડીજીપી. મિત્રો, આ એક ક્રાંતિકારી પગલું છે જે આપણા સરનામાને ડિજિટલ બનાવશે અને ડિલિવરી સેવાઓને વધુ સરળ બનાવશે. મિત્રો, હવે જાણીશું આપણે કે ડીજીપી શું છે. તો સૌ પ્રથમ ડીજીપી એટલે કે ડિજિટલ પિન. મિત્રો, ડીજીપી એક 10 અક્ષરનો આલ્ફા ન્યુમેરિક કોડ છે જે તમારા ઘર અથવા ચોક્કસ લોકેશનને સચોટ સ્થાન દર્શાવે છે. મિત્રો, ડીજીપી જીપીએસની કોઓર્ડિનેટ્સ એટલે કે અક્ષાંશ અને રેખાંશ પર આધારિત છે. મિત્રો, સરળ શબ્દોમાં કહીએ તો ડીજીપી એટલે તમારા ઘરના 4x4 મીટરના ચોક્કસ વિસ્તારને એક યુનિક 10 આંકડાનું કોડ હોય છે. મિત્રો, ડીજીપી અને પિન કોડ વચ્ચે શું તફાવત છે તે જોઈએ. તો મિત્રો, પિન કોડ એક મોટા ભૌગોલિક વિસ્તાર જેમ કે કોઈ શહેર, એક ભાગ અથવા વિસ્તારને દર્શાવે છે. એક પિન કોડમાં હજારો ઘરો આવી શકે છે, જ્યારે ડીજીપી એ ચોક્કસ સરનામાને દર્શાવે છે. ડીજીપી તમારા ઘર કે ઓફિસના દરવાજા સુધીની સચોટ માહિતી આપે છે. મિત્રો, હવે આપણે ડીજીપીના ફાયદા જોઈ લઈએ. તો સૌ પ્રથમ મિત્રો, ડીજીપીથી સચોટ ડિલિવરી શક્ય બનશે, જેનાથી ઈ કોમર્સ કંપનીઓ અને કુરિયર સેવાઓ માટે ડિલિવરી ખૂબ જ સરળ અને સચોટ બનશે. અસ્પષ્ટ સરનામાની સમસ્યાથી દૂર થશે અને જ્યાં ગલી કે ઘરના નંબર સ્પષ્ટ નથી તેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિલિવરી આસાન બની જશે. મિત્રો, કટોકટીની સેવાઓ સરળ થશે, જેમ કે એમ્બ્યુલન્સ, પોલીસ જેવી કટોકટીની સેવાઓ માટે ચોક્કસ સ્થાન પર પહોંચવું હવે સરળ બનશે. મિત્રો, ડીજીપી સરકારી યોજનાઓનો લાભ લેવા અને સરનામાનું વેરીફાઈ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી થવાનું છે. મિત્રો, હવે જોઈએ કે તમે ડીજીપી કેવી રીતે જનરેટ કરી શકશો. તો મિત્રો, ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ પર એક પોર્ટલ ઉપલબ્ધ છે જેનું નામ છે dgpin.indiapost.gov.in. મિત્રો, તમારે પોર્ટલ પર જઈને તમારા ડિવાઇસનું લોકેશન એક્સેસ આપવાનું રહેશે. મિત્રો, લોકેશન એક્સેસ આપ્યા બાદ પોર્ટલ તમારા ચોક્કસ સ્થાનને જીપીએસ કોઓર્ડિનેટ્સના આધારે તમારો યુનિક ડીજીપી કોડ જનરેટ કરી આપશે, જેને તમે કોપી અને શેર પણ કરી શકશો. મિત્રો, ડીજીપી જનરેટ કરવા માટે તમને કોઈ લોગિન કે સાઇન અપ કરવાની જરૂર નથી. તો મિત્રો, આ હતી ઇન્ડિયા પોસ્ટની ડીજીપી સિસ્ટમ વિશેની સંપૂર્ણ માહિતી. આ એક એવી પહેલ છે જે ભવિષ્યમાં આપણા બધા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો
શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.